આંગણવાડી ભરતી 2025નું અહીં મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ ગયું. અહીં જે ઉમેદવારનું મેરિટ લિસ્ટમાં સૌપ્રથમ નામ આવેલ છે તેવા ઉમેદવારને સૌપ્રથમ કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન. અહીં આજે આ વિડીયોમાં જે ઉમેદવારનું મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે તેવા ઉમેદવારને અહીં કઈ તારીખે હાજર થવાનું થશે અને ડોક્યુમેન્ટ ક્યારે વેરીફાઈ કરવાના રહેશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં સ્ક્રીન પર જુઓ છો આંગણવાડીની વેબસાઇટ ઓપન છે. અહીં શેડ્યુલ જોઈએ તો અહીં તારીખ 20 સપ્ટેમ્બરના અહીં તેમનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું. અહીં તેમનું અહીં મેરિટ લિસ્ટ જનરેશન જે બહાર પાડવામાં આવેલ 20 તારીખના, અહીં 20 તારીખના જેવું ડિક્લેર થયું તે તારીખથી જ અહીં 20/9/2025થી લઈ 29/9/2025 સુધી 10 દિવસ આપ અપીલ કરી શકો છો. કોઈ પણ આપના ડોક્યુમેન્ટમાં મિસ્ટેક રિજેક્ટ થયેલ હોય તો અહીં 10 દિવસ આપને અપીલ કરવાનો ટાઈમ આપવામાં આવે છે. કોઈ પણ આપનું ફોર્મ રિજેક્ટ થયું હોય તો અહીં આપ અપીલ કરી શકો છો. ત્યારબાદ અહીં અપીલનો નિકાલની તારીખ જોઈએ તો 30/9/2025થી લઈ 9/10/2025, 30/9/2025થી લઈ 9/10/2025 10 દિવસ બીજા અપીલના નિકાલ માટે આપે છે. ત્યારબાદ પ્રમાણપત્ર ચકાસણી તારીખ 10 ઓક્ટોબર 2025થી લઈ 19 ઓક્ટોબર 2025 10 દિવસમાં આપને અહીં ફોન દ્વારા અથવા લેખિત પત્ર દ્વારા, SMS દ્વારા અથવા કોલ કરી અથવા આપને લેખિત જાણ કરવામાં આવશે. અહીં 10 ઓક્ટોબર 2025થી 19 ઓક્ટોબર 2025 10 દિવસમાં આપના તમામ ડોક્યુમેન્ટ જે ઓરિજિનલ અપલોડ કરેલ છે તે તમામ ઓરિજિનલ લઈ જવાના રહેશે. સાથે 2 કોપી ઝેરોક્સ સેલ્ફ એટેસ્ટેડ લઈ જવાની રહેશે. જે કાંઈ આપે ઓરિજિનલ અપલોડ કરેલ છે તે તમામ ડોક્યુમેન્ટ અહીં સાથે લઈ જવાના રહેશે. 10 ઓક્ટોબર 2025થી લઈ 19 ઓક્ટોબર 2025માં અહીં આપની પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે અને હાજર થવા માટે 20 ઓક્ટોબર 2025થી લઈ 18/11/2025 30 દિવસ અહીં જે લોકોનું ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જશે અને ઓકે હશે તેવા ઉમેદવારને અહીં 30 દિવસની અંદર હાજર થવાનું રહેશે. જી હા, 20 ઓક્ટોબર 2025થી લઈ 18/11/2025ના 30 દિવસની અંદર આપે હાજર થવાનું રહેશે. તો આ પ્રકારે અહીં શેડ્યુલ છે. જે લોકોને અહીં આંગણવાડીમાં મેરિટ લિસ્ટમાં નામ આવેલ છે તેવા બહેનો જલ્દીથી તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ હાથ ઉપર ભેગા કરી રાખે અને તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ એક બનાવી રાખે. જ્યારે પણ અહીં આપ તારીખ આવે ત્યારે આપને SMS, કોલ અથવા લેટર દ્વારા જાણ કરવામાં આવશે. જેમનું નામ અહીં મેરિટ લિસ્ટમાં આવેલા છે તેવા બહેનોને અહીં જાણ કરવામાં આવશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.